મસક્તમ તેષુ કર્મસુ. પણ હે ધનંજય, તે સૃષ્ટિ આદિ કાર્યમાં ઉદાસીનની પેઠે વર્તનારા અને આસક્તિ વિનાના મને તે સૃષ્ટિ આદિ કર્મ બંધન કરી શકતા નથી. ભગવાન કહે છે કે હું વારંવાર સૃષ્ટિ રચના અને તેનો સંહાર કરું છું. એ સૃષ્ટિ કર્મને અહીં તાની કર્માણી કહેવામાં આવ્યા છે. તે કર્મો મને નથી બાંધતા. મારામાં વિષમતા કે નૈર્ઘૃણ્યતા નથી આવતા. પક્ષપાતીપણું નથી ગણાતું. સૃષ્ટિ રચના ભગવાન કરે છે ત્યારે કોઈ જીવને સુખી કરે છે, દેવતા કરે છે, અને કોઈ જીવને દુઃખ આપે છે, નરકની યાતના આપે છે. ભગવાન આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, સંહાર, નિગ્રહ, અનુગ્રહ વગેરે કરે છે. તેનાથી ભગવાનમાં પક્ષપાતીપણું, અવ્યવસ્થિતપણું વગેરે દોષ આવી પડશે. ત્યારે ભગવાન કહે છે, મારે તે કર્મોની સાથે કોઈ સંબંધ નથી. હું તે કર્મોમાં ઉદાસીનપણે રહું છું. નિગ્રહ અને અનુગ્રહ કરે તોય ભગવાન નિર્લેપ કહેવાય. જીવ છે એમાં 5 વાના કીધા: ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય, અને નિગ્રહ ને અનુગ્રહ. આ સૃષ્ટિ કરવા પાછળ ભગવાનને એટલું કરવું પડે, કમ્પલસરી. ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરે છે ભગવાન, એ તો જીવના કર્મ પ્રમાણે કરે છે. એટલે કોઈને બ્રાહ્મણ બનાવે, કોઈને સુખી બનાવે, કોઈને દુઃખી બનાવે, એ તો જીવના કર્મ પ્રમાણે કરે છે. પણ ભગવાન એ નિગ્રહ હોતે કરે છે અને અનુગ્રહ હોતે કરે છે. કોકની જીવ ઉપર અનુગ્રહ કરી અને એને ભગવાનના ધામમાં લઈ જાય છે, અને કોકના જીવ ઉપર નિગ્રહ કરીને એને જમપુરીમાં લઈ જાય છે. તોય ભગવાન પાછા નિર્લેપ રહે છે. કેવી રીતે નિર્લેપ? ભગવાન જે ધામ આપે છે એ તો કૃપાથી આપે છે, એટલે અનુગ્રહ. એટલે કૃપા કરે એ એક વિકૃતિ જ થઈ ગઈ કહેવાય. એનું હૃદય દ્રવ્યું ને, એનું હૃદય દ્રવી ગયું. એટલે દ્રવવું, હૃદય દ્રવવું એ ક્રોધ હોતે કરે. જેનું હૃદય દ્રવતું હોય એ ટાઈટ હોતે થાય, અને ટાઈટ થાય એટલે ક્રોધ કહેવાય, અને ઢીલું પડે એટલે દયા કહેવાય, કૃપા કરી કહેવાય. અસક્તમ એમ એના પુરુષાર્થને આધારે હું આ કરું છું. મારા કોઈ કારણને લઈને હું નથી કરતો. ઉદાસીનવત અસક્ત આસીનમ, ઉદાસીનવત આસીનમ અસક્ત તેષુ કર્મસુ, અસક્તમ તેષુ કર્મસુ મામ કર્માણી નિબધ્નન્તિ. આમાં ઉદાસીન થઈને બેઠો છું. ઉદાસીન એટલે હું? એની સમૃદ્ધિ એ હરખ નહીં અને એના ક્ષયમાં દુઃખ નહીં. તટસ્થ ભાવે જોતો જ રહું કે શું કરે છે ને એવું ફળ દઉં, શું કરે છે એવું ફળ દઉં, શું કરે એવું ફળ દઉં. પોતાની કઈ મારી પાસે રુચિ નહીં કે આને આવું જ ફળ દેવું જોઈએ. આપણે કંઈ કામ કરીએ તો આપણી રુચિ હોય કે નહીં? તમને એમ કીધું હોય કે ભાઈ આ સેવામાં બોલાવો, તો તમે કોને છોકરાને બોલાવો? યોગ્યતાવાળાને બોલાવો કે તમારી રુચિ પ્રમાણે બોલાવો? કે આ કામ છે એ બરાબર કોણ હરખું પાર પાડશે એને બોલાવો કે તમારી રુચિમાં બોલાવો? કેમ બોલાવો? શું તમે કેમ કરો? મારા જે 3 જણાને પ્રશ્ન પૂછ્યો હતો, આનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી ને સ્વરૂપ, અમે કંઈક આજ્ઞા કરી તમે કેમ કરો? એટલે હવાની મેથડ જુદી જુદી હોય ને, તમે કેમ કરો? પેલા 50 ને બોલાવવું, પછી એમ જોઈ દઉં કે એમાં કોણ કામ કરીએ એવું બોલાવો.
યોગ્ય એટલે ભગવાન છે એ યોગ્યતા પ્રમાણે કરે છે, એટલે એમાં એને પોતાનો પક્ષપાત નથી. ઉદાસીનવત આસક્તમ મામ તાની કર્માણી ના નિબંધ. પહેલાં તો હું કંઈક કામ કરવાનું હોય તો પહેલાં જોઈ જાઉં કે હું એમાં ઉદાસીન છું કે આસક્ત છું, અને પછી એ કર્મ કરવું. મને મને ભડભડિયો છે એમાં કંઈક કે શું છે એટલે બીજા જીવોનું કલ્યાણ કરવું એ ભગવાનનો ઇન્ટરેસ્ટ છે. એ ભગવાનનો ઇન્ટરેસ્ટ છે ને. છે તો પણ જીવનનું કલ્યાણ કરવું હોય તો આડેધડ હોતે કરી શકે એમ. હાથમાં આવ્યો ને કરી નાખે, હાથમાં આવ્યો ને કરી નાખે તો એને કોણ ના પાડે? તમને કોઈ પૂછે તમે કોણ છોકરાને બોલાવો છો? આજે આ છોકરાને સેવામાં કેમ બોલાવ્યો ને આને કેમ ન બોલાવ્યો એમ કોઈ પૂછે છે? તો પછી તો ભગવાનને તો કોણ પૂછનારું છે? એક ટોળું ફાડ્યું છે, આજે જાજા ટોળા હોય ત્યાં જ ભગવાન પૂગી જાય ને જાજાનું જીવનું કલ્યાણ કરી નાખે. તો હારામાં હારું ટોળું ફાડ્યું એમ તો ઓલા મલ્ટીપ્લેક્સમાં શું કે મલ્ટીપ્લેક્સમાં પૂગી જાય ભગવાન, અને ત્યાં હાથે આવ્યા એટલે બધાને કરી નાખે. તો તિરુપતિ પૂગી જાય. તો એ ભગવાન એની રુચિ પ્રમાણે કરતા નથી. જીવની યોગ્યતા કેટલી છે, જીવની યોગ્યતા કેટલી એ પ્રમાણે કરે છે, પોતાની રુચિ પ્રમાણે. પોતાનો સંકલ્પ છે હાવ જેમ જીવને પ્રથમ કર્તૃત્વ છે એ ભગવાને એમાં સ્વતંત્રતા આપી છે, એવી રીતે ભગવાનનો પ્રથમ સંકલ્પ છે એ કેવળ કરુણાપૂર્ણ છે. બીજો સંકલ્પ છે એ ન્યાયને જોખે છે કે આને આવું કર્યું છે આનું કલ્યાણ કરવું. પછી પ્રથમ સંકલ્પમાં બહુ કરુણા ભરી છે કે એને હું કરવો પડ્યો, કાંઈ નહોતું તો એમ કાંઈ નિમિત્ત નથી તો એને સંકલ્પ શું કરવાનો, આવો દાખલો શું કરવાનો કરવો પડ્યો. તો દાખલાનો સંકલ્પ એ જે પ્રથમ કર્યો એમાં કરુણા ભરી છે. પછીના સંકલ્પમાં તો ભગવાન ન્યાય કરે જાય છે. એ કર્મ કરે ને હારા કરે તો એને મોકલી દે ભગવાનના ધામમાં, મોળા કરે તો ઓલે પણ મોકલી દે. ભગવાન આ જગતની બંધાતા નથી એમ કીધું. ઉદાસીન વત કોક જીવ પોતાના કલ્યાણ માટે ભગવાનની આરાધના કરે તો એમાં ભગવાન ઉદાસીન કેમ રહી શકે? એમાં ઉદાસીન કેમ રહેતા છે? તો એ કે હું ઉદાસીન વત છું. એનો પુરુષાર્થ જોવે છે, અને પુરુષાર્થ પ્રમાણે ફળ આપવું એ તો એની ભગવાનની ફરજ છે, એનો રોલ છે. એટલે તો એ ઉદાસીન ફળ આપે ને તો એ ઉદાસીન ગણાય. પોતાનો પર્સનલ ઇન્ટરેસ્ટ નહીં કાંઈ એમ કે આનું આમ જ કરવું, નાનું આમ જ કરવું, થાતું હોય એમ કરવું. પુરુષાર્થ પ્રમાણે ફળ આપે તો કલ્યાણ થાય નહીં કોઈ, તો કોઈનું કલ્યાણ ન થાય. થાય ને ભગવાનની આરાધના કરે તો એ પુરુષાર્થ જુદો છે. પણ તો એમ કે જીવ ગમે એટલે આરાધના કરે તો ભગવાનની આરાધના કરે ભગવાનને જ જ્યારે ઓલું બતાવે છે કે ભગવાન એને ભગવાન ઉપાસના શરણાગતિ છે એમાં શું છે કે ભગવાન જ મારું સાધન થાવ, તો ભગવાનને થવું પડે. હવે ભગવાન જેવું મોટું સાધન આવ્યું હોય તો અક્ષરધામમાં પોગાડે જ. તો આને જીવે એવું પસંદ કર્યું એટલે ભગવાનને એનું સાધન હોતે બનવું પડે. એ જીવે પસંદ કર્યું
એટલે એમ કલ્યાણ થાય. એટલે એ પુરુષાર્થ જુદી જાતનો છે. પુરુષાર્થ તો છે જ, એ જીવનો જ પુરુષાર્થ છે, પણ કંઈ એ જીવનો પુરુષાર્થ હોવા છતાં પણ એ જુદી જાતનો છે. એમાં ભગવાનને કરવું પડે છે. એમાં ભગવાનને અંદર લઈ લે છે, પુરુષાર્થની અંદર. તો પછી ભગવાનની કરુણા ગણાય કંઈ? ક્યાં તો અનુગ્રહ ભગવાનનો કંઈ રહ્યો નહીં ને? કીધું ને અનુગ્રહ તો ખાલી આદિ સંકલ્પ. આદિ સંકલ્પ છે. અને આદિ સંકલ્પમાં એને એવું કર્યું છે કે જો કોઈક મને પસંદ કરે તો હું બધું પૂરું કરી દઉં. મને જો કોઈક પસંદ કરે તો હું બધું પૂરું કરી દઉં. તો એ ભગવાનનો સંકલ્પ જ, કરુણા સંકલ્પ જ કહેવાય ને. એની પાસે ઠેઠ લગી ઠેઠથી ઠેઠ સુધી હાલે છે.